નમસ્કાર. ચાલો આજે 805 માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આજે આપણે વાત કરીશું એના એક ખૂબ જ પાવરફુલ ફીચર વિશે, જેને કહેવાય છે ઇન્ટરપ્ટ્સ. આ એક એવી જાદુઈ ચાવી છે જે નાના ડિવાઇસને પણ મલ્ટીટાસ્કિંગનો સુપર પાવર આપે છે. તો સૌથી પહેલાં એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું કમ્પ્યુટર કે માઇક્રોકન્ટ્રોલર જ્યારે પોતાનું કોઈ કામ કરતું હોય ત્યારે અચાનક આવતા બીજા કામને કેવી રીતે હેન્ડલ કરે છે? માની લો કે કોઈ બટન દબાવે અથવા કોઈ સેન્સરમાંથી ડેટા આવે તો શું એ સતત ચેક કરતું રહેશે? ના, એવું નથી. એના માટે એક વધુ સ્માર્ટ રસ્તો છે. અને આ સ્માર્ટ રસ્તો એટલે જ ઇન્ટરપ્ટ. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારી લો કે રસોડામાં મસ્ત રસોઈ બની રહી છે અને ટ્રિંગ ટ્રિંગ ડોરબેલ વાગે છે. હવે શું થશે? સીધી વાત છે, ગેસ ધીમો કરીને કે બંધ કરીને દરવાજો ખોલવા જશો, બરાબર? અને પછી પાછા આવીને રસોઈ ચાલુ કરશો. બસ માઇક્રોકન્ટ્રોલર માટે ઇન્ટરપ્ટ બરાબર આ ડોરબેલ જેવું જ કામ કરે છે. જુઓ, આ કામ કરવાના બે રસ્તા છે. પહેલો છે પોલિંગ. પોલિંગ એટલે શું? એટલે માઇક્રોકન્ટ્રોલર વારે વારે પૂછ્યા કરે, કોઈ કામ છે, કોઈ કામ છે, હવે કોઈ કામ છે? આ તો એવું થયું કે દર 5-10 સેકન્ડે દરવાજો ખોલીને જવાનું કે કોઈ આવ્યું છે કે નહીં. કેટલી બધી એનર્જી અને સમય વેડફાય. હવે એની સામે છે આપણી ઇન્ટરપ્ટવાળી સ્માર્ટ રીત. અહીં માઇક્રોકન્ટ્રોલર પોતાનું કામ શાંતિથી કરતું રહે છે અને જ્યારે ખરેખર કોઈ કામ આવે, એટલે કે આપણી ડોરબેલ વાગે, ત્યારે જે ધ્યાન આપે છે. દેખીતી રીતે જ આ રીત ખૂબ જ એફિશિયન્ટ છે. તો ચાલો હવે જરા ટેકનિકલ ડિટેલ્સમાં જઈએ. આપણું જે 8051 માઇક્રોકન્ટ્રોલર છે એની પાસે આવા 5 અલગ અલગ ડોરબેલ્સ છે, એટલે કે 5 જુદા જુદા સોર્સ છે જ્યાંથી ઇન્ટરપ્ટ્સ આવી શકે છે. કયા છે આ 5 સોર્સ? ચાલો જોઈએ. 2 છે એક્સટર્નલ ઇન્ટરપ્ટ્સ, એટલે કે બહારથી આવતા સિગ્નલ, જેમ કે કોઈ સ્વિચ દબાવવામાં આવે. પછી છે 2 ટાઈમર ઇન્ટરપ્ટ્સ. આ માઇક્રોકન્ટ્રોલરની અંદરની પોતાની ઘડિયાળ છે જે કોઈ ચોક્કસ સમય પૂરો થાય ત્યારે ઇન્ટરપ્ટ જનરેટ કરે છે. અને 5મો છે સિરિયલ કમ્યુનિકેશન ઇન્ટરપ્ટ, જે જ્યારે ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે કામમાં આવે છે. ઓકે, તો હવે સવાલ એ છે કે જ્યારે આમાંથી કોઈ પણ ડોરબેલ વાગે ત્યારે માઇક્રોકન્ટ્રોલરને કઈ રીતે ખબર પડે કે કયું કામ કરવાનું છે? અને એ કામ માટેનો પ્રોગ્રામ ક્યાં લખેલો છે? એ ક્યાં જશે? વેલ, આનો જવાબ છે ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ. બહુ અગત્યનો સવાલ છે આ. જુઓ, માઇક્રોકન્ટ્રોલર કોઈ અંદાજો નથી લગાવતું. એની પાસે તો એકદમ તૈયાર એક્શન પ્લાન હોય છે. આ પ્લાન જ એને ગાઈડ કરે છે કે દરેક ઇન્ટરપ્ટ માટે કઈ સૂચનાઓનું પાલન કરવાનું છે. અને આ રહ્યો એ એક્શન પ્લાન. આ જે ટેબલ દેખાય છે એ છે ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ, જેને ટૂંકમાં આઈવીટી કહેવાય છે. એને એક જાતની એડ્રેસ બુક સમજી લો. અહીં દરેક ઇન્ટરપ્ટ માટે એક ફિક્સ્ડ મેમરી એડ્રેસ આપેલું છે. જેમ કે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 એટલે કે INT0, એનું એડ્રેસ છે 0003H. અહીં Hનો મતલબ છે હેક્સાડેસિમલ, જે કમ્પ્યુટરની નંબર સિસ્ટમ છે. તો જેવો INT0 ઇન્ટરપ્ટ આવે, પ્રોસેસર સીધું આ 0003H વાળા એડ્રેસ પર જમ્પ મારે છે અને ત્યાં જે પણ કોડ લખ્યો હોય એને ચલાવવાનું શરૂ કરી દે છે. સિમ્પલ. સારું, તો આ બધું આમ તો ઓટોમેટિક લાગે છે, પણ ખરું નિયંત્રણ તો પ્રોગ્રામરના હાથમાં હોય છે. આપણે આ દરેક ઇન્ટરપ્ટને કંટ્રોલ કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે આ કંટ્રોલ પેનલ કેવી દેખાય છે અને કેવી રીતે કામ કરે છે. આ કંટ્રોલનું જે મેઇન સેન્ટર છે એ છે ઇન્ટરપ્ટ ઇનેબલ, એટલે કે IE રજિસ્ટર. હવે રજિસ્ટર એટલે શું? બસ એટલું સમજો કે એ માઇક્રોકન્ટ્રોલરની અંદર એક નાનકડી સ્પેશિયલ મેમરી છે. તો આ IE રજિસ્ટરને એક મોટા સ્વિચબોર્ડ જેવું સમજો. એમાં એક મેઇન પાવર સ્વિચ છે અને પછી દરેક ઇન્ટરપ્ટ માટે અલગ અલગ નાની સ્વિચ છે. ચલો આ સ્વિચબોર્ડ પર નજર કરીએ. અહીં દરેક સ્વિચને બીટ કહેવાય છે, જેની વેલ્યુ 0 એટલે કે ઓફ અથવા 1 એટલે કે ઓન હોય છે. આમાં જે EA બીટ છે એટલે કે ઇનેબલ ઓલ, એ આપણી મેઇન પાવર સ્વિચ છે. જો એ 0 હોય તો પછી ગમે તેટલી નાની સ્વિચ ઓન કરો, કોઈ ઇન્ટરપ્ટ કામ નહીં કરે. પણ જો EA ને 1 પર સેટ કરી દઈએ તો પછી આપણે EX0, ET0 જેવી વ્યક્તિગત સ્વિચોથી નક્કી કરી શકીએ કે કયો ઇન્ટરપ્ટ ચાલુ રાખવો છે અને કયો બંધ. આનાથી પ્રોગ્રામરને જબરદસ્ત કંટ્રોલ મળે છે. પણ એક મિનિટ, વિચારો કે એક સાથે 2 ડોરબેલ વાગે તો માઇક્રોકન્ટ્રોલર કયું કામ પહેલાં કરશે? આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે છે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, એટલે કે IP રજિસ્ટર. આ રજિસ્ટર એ નક્કી કરે છે કે કયો ઇન્ટરપ્ટ વધુ અગત્યનો છે. આ IP રજિસ્ટરની મદદથી આપણે દરેક ઇન્ટરપ્ટને હાઈ પ્રાયોરિટી અથવા લો પ્રાયોરિટી આપી શકીએ છીએ.
આનો ફાયદો શું? માની લો કે માઇક્રોકન્ટ્રોલર કોઈ લો પ્રાયોરિટીવાળું કામ કરી રહ્યું છે અને અચાનક કોઈ હાઈ પ્રાયોરિટીવાળો ઇન્ટરપ્ટ આવે તો એ તરત જ લો પ્રાયોરિટીવાળા કામને અટકાવીને પહેલાં હાઈ પ્રાયોરિટીવાળું કામ પૂરું કરશે અને પછી પાછું પહેલાંના કામ પર જશે. આ છે રિયલ મલ્ટીટાસ્કિંગ. ઓકે, તો હવે આપણે ખાસ કરીને એક્સટર્નલ ઇન્ટરપ્ટ્સ પર ફોકસ કરીએ, કેમ કે આ જ એ રસ્તો છે જેનાથી માઇક્રોકન્ટ્રોલર બહારની દુનિયા સાથે વાતચીત કરે છે. INT51 પર બે ખાસ પિન આપેલી હોય છે, INT0 અને INT1. આ પિનને આપણે કોઈ બટન, સ્વિચ કે સેન્સર જેવા બહારના ડિવાઇસ સાથે જોડી શકીએ છીએ. હવે જ્યારે પણ એ ડિવાઇસને માઇક્રોકન્ટ્રોલરનું ધ્યાન જોઈતું હોય ત્યારે એ આ પિન પર એક સિગ્નલ મોકલે છે. પણ આ સિગ્નલ પણ બે અલગ અલગ રીતે કામ કરી શકે છે. એક છે લેવલ ટ્રિગર્ડ. આ એવું છે જાણે ડોરબેલનું બટન દબાવી જ રાખો. જ્યાં સુધી બટન દબાયેલું છે ત્યાં સુધી ઇન્ટરપ્ટ એક્ટિવ ગણાશે. બીજી રીત છે એજ ટ્રિગર્ડ. આ એટલે બટન દબાવીને તરત છોડી દેવા જેવું. જે ક્ષણે સિગ્નલ હાઈથી લો થાય બસ એ જ ઘડીએ ઇન્ટરપ્ટ જનરેટ થાય. તો સવાલ એ છે કે આપણે ક્યારે લેવલ ટ્રિગર્ડ વાપરવું અને ક્યારે એજ ટ્રિગર્ડ? આ સેટિંગ ક્યાંથી થાય? વેલ, એના માટે છે ટાઈમર કંટ્રોલ એટલે કે TCON રજિસ્ટર. આ રજિસ્ટર જ એક્સટર્નલ ઇન્ટરપ્ટ્સને કન્ફિગર કરવામાં મદદ કરે છે. TCON રજિસ્ટરની અંદર IT0 અને IT1 નામના બે બિટ્સ ખાસ અગત્યના છે. જો આપણે IT0 બિટને 1 પર સેટ કરીએ તો INT0 પિન એજ ટ્રિગર્ડ તરીકે કામ કરશે અને જો એને 0 પર સેટ કરીએ તો એ લેવલ ટ્રિગર્ડ બની જશે. બસ એ જ રીતે IT1 બિટ INT1 પિન માટે કામ કરે છે. એટલે કે બહારથી આવતા સિગ્નલ પર આપણો પૂરેપૂરો કંટ્રોલ છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી વાત, ઇન્ટરપ્ટ્સ પોલિંગ કરતાં અનેક ગણા વધુ કાર્યક્ષમ છે અને પ્રોસેસરનો કિંમતી સમય બચાવે છે. બીજી વાત, AT51 પાસે 5 અલગ અલગ પ્રકારના ઇન્ટરપ્ટ્સ છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, IE, IP અને TCON જેવા રજિસ્ટરની મદદથી પ્રોગ્રામર આ ઇન્ટરપ્ટ્સ પર પૂરેપૂરો કંટ્રોલ રાખી શકે છે. હવે જ્યારે ઇન્ટરપ્ટ્સનું આ રહસ્ય ખબર પડી ગઈ છે ત્યારે જરા વિચારો, રોજબરોજના જીવનમાં વપરાતા કયા મશીનો આ ઇન્ટરપ્ટ અને એક્ઝિક્યુશનના સુંદર તાલમેલ પર ચાલતા હશે? આપણું માઇક્રોવેવ, વોશિંગ મશીન, ટીવીનું રિમોટ, આ બધાની અંદર એક નાનું પણ પાવરફુલ માઇક્રોકન્ટ્રોલર બેઠું છે, જે બસ આ જ સિદ્ધાંત પર શાંતિથી અને સ્માર્ટલી એકસાથે અનેક કામો કરી રહ્યું છે.